તો કલા માત્ર વિષય એવો છે કે જો અંદર પડેલો હોય જી તો બહાર આવે છે. આવે અંદર પડેલો હોય તેને બધું કેળવી શકાય. બરાબર છે. કવિ છે ને જી એ સામાન્ય માણસ જેવો જ છે. હા હા બધા માણસો જેવો. બિલકુલ. પણ જયારે લખતો હોય છે ત્યારે એ અસામાન્ય હોય છે. વાહ, એ આખો અલગ હોય છે. હા હા. હવે લેખકો છે, ઉભરતા લેખકો મોટે ભાગે ગઝલ ઉપર પોતાનો હાથ અજમાવતા હોય છે, પોતાની કલમનો પ્રયાસ કરતા. હા તો ગઝલ માટે મને તો આવું જ લાગે છે હા કે કાફિયા અને રદીફ ફક્ત ભેગા કરવાથી ગઝલ થતી નથી. હા, ભેળ વગરનું સ્મિત કરે એ માણસ ક્યાં છે? એ માણસ ક્યાં છે? અને માણસ જેવી રીત કરે એ માણસ કે. વાહ વાહ વાહ. નમસ્કાર મિત્રો, હું છું દિનેશગીરી સરહદી. ઉત્તરમાં અંબાજી આસન, ભીમાગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર, પૂજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા નરેશ્વરથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો. આ અમરકૃતિ જેના હાથે લખાય છે એવા આદરણીય શ્રી તગજીભાઈ બારોટ. તગજી બાપાને મળવા માટે આજે આપણે રૂબરૂ થવા જઈ રહ્યા છીએ. મિત્રો, આપને જાણીને નવાઈ લાગશે કે હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, પિંગળ, અંગ્રેજી, ઉર્દુ આટલી ભાષાઓનું જે ઊંડાણપૂર્વક જે લખી શકે છે, વાંચી શકે છે, સમજી શકે છે, એમાં કૃતિઓ રચી શકે છે. આની કૃતિઓ જે અલંકારિક ભાષામાં હોય તો એ વિશે પણ પોતે જાણી શકે છે, સમજી શકે છે. તદુપરાંત જે પંજાબી, સિંધી, બંગાળી આવી જે પ્રાદેશિક બોલીઓ છે એના પણ પોતે ઊંડા જાણકાર છે. આવા અમારા સાહિત્ય જગતના જેને કહી શકાય કે સરહદી વિસ્તારમાં સાહિત્યનો વડલો અને અમારું ટ્રસ્ટ છે સરહદી સાહિત્ય સભા. એ ટ્રસ્ટના આદ્ય સ્થાપક, પાયાના પથ્થર અને અત્યારે જો સરહદી સાહિત્ય સભા ટ્રસ્ટમાં સંરક્ષક તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે, ભૂમિકા અદા કરી રહ્યા છે, જવાબદારી નિભાવી રહ્યા છે. અત્યારે પોતે વય નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. બધી આ માયાજાળ મૂકી અને એક અલગારી જીવન. હમણાં હું એમના નિવાસ સ્થાન, એમના વિશે, એમના પુસ્તકાલય વિશે આખી ડિટેલથી વાત કરવાનો છું. અત્યારે આપણે એમને રૂબરૂ મળવા જઈ રહ્યા છીએ. તો આવો આપણે મળીએ આદરણીય શ્રી તગજી દાદાને. નમસ્કાર દાદા. નમસ્કાર. નમસ્કાર. કેમ છો? તબિયત બીજી સારી છે? તબિયત તો હવે જેફ હોય છે એટલે ચાલ્યા કરે છે. જી 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 જી. દાદા, આમ તો આપ પેલી વતનથી જ વાત કરીએ, કારણ કે ઉત્તરમાં અંબાજી આસન જે આપની અમરકૃતિ છે, તો આપ થરાદમાં નિવાસ કર્યા છો, તો આપના મૂળ વતન વિશે જરાક વાત કરો તો અમારા દર્શક મિત્રોને એની માહિતી મળે. હવે વતન વિશે વાત કરું જી તો આમ ભલે વાવ અને થરાદ બંને તાલુકા અલગ હોય, જી જી, પણ બહાર થરાદનો કે વાવનો કોઈ પણ વ્યક્તિ બહાર જાય જી અને એને પૂછવામાં આવે કે તમે ક્યાં ના છો, જી, તો એ સીધો જવાબ આપશે કે વાવ. થરાદ. બરાબર છે. કારણ કે એની લોક ભાષા હોય, સંસ્કૃતિ હોય, સંસ્કારો હોય, રીતિ રિવાજો હોય, જી, એ ખૂબ જ સામ્ય છે. જી, આમ તો મૂળ તો હું વાવ તાલુકાના ખીમાણાવાસ ગામનો હતો. જી જી, ખીમાણાવાસ. આ જન્મ ગણો, ઉછેર ગણો, અભ્યાસ ગણો, નોકરી ગણો, એ બધું વાવ મુકામે જ, વાવની ધરતી ઉપર જ બધું જીવન પસાર થયું છે. પણ છેલ્લા 30 વર્ષથી થરાદને કર્મભૂમિ બનાવી છે. વાહ. અને થરાદ ખાતે રહું છું. જી જી જી. આમ તો ડિંગળ પિંગળ હોય કે આધુનિક ગુજરાતી કવિતા હોય કે આપણે લોક સાહિત્યની જે રચનાઓ છે, લોક સાહિત્યની જે કૃતિઓ છે, તમામ ઉપર તમે કામ કર્યું, તમામ ઉપર તમારી કલમ ચાલેલી છે. બરાબર. તો એવા કયા સંજોગો હતા કે આપને આ ક્ષેત્રમાં કઈ રીતે આપને આવવાનું થયું, આમાં લખવાનું કઈ રીતે થયું, એ વિશે જરા અમારા દર્શક મિત્રોને વાત કરવા. હવે લખવાની વાત કરો ને, જી, તો કલા માત્ર વિષય એવો છે કે જો અંદર પડેલો હોય જી તો બહાર આવે. અંદર અંદર પડેલો હોય તેને બધું કેળવી શકાય. બરાબર છે. પણ એને કોઈનામાં કલા નાખી શકાતી નથી શકાતી. જી જી, મારા વિશે વાત કરું તો મારા નાના કવિ કાન બાપુ આપના નાના છે. નાના, બરાબર. જી, એમણે કાવ્ય ચંદ્રમણી કવિતાના 4 ભાગ લખ્યા. બરાબર છે. વાઘેલાઓનો ઇતિહાસ લખ્યો, બરાબર છે. ચૌહાણોનો ઇતિહાસ લખ્યો. જી, અને એમના જમાનામાં આ પ્રદેશનું આ એક મોટું નામ હતું. બરાબર.
તે મારા નાના હતા. જી જી અને મારા પિતાજી પોતે જી ડિંગલ પિંગલના સારા કવિ હતા. જી 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 અને માતૃપક્ષે અને પિતૃપક્ષે હા 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 બે બાજુ હમ. કવિતા પડેલી છે. બરાબર છે. જી જી અને કવિતા વચ્ચે ઉછેર છે. જી 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 અને આ મારા પૂર્વજોના ખોળામાં બેસી જી અને સાહિત્ય ભણવાની મને તક મળી જી બિલકુલ અને બિલકુલ. એમાંથી આ લેખનની શરૂઆત થઈ. જી 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 હા, એટલે કહી શકાય કે આપણો પરિવાર જ આપણો એ રીતનો મળ્યો હા, કે હા. જેમાં સાહિત્ય ક્ષેત્રે જોડાયેલો પરિવાર હતો, સાહિત્યમાં કામ કરતો પરિવાર હતો. અને માત્ર કામ કરતો એવું નહીં પણ મોટો નામ હતું એમ. જી જી બિલકુલ. હવે દાદા આપે આજ સુધીમાં કેટલા પુસ્તકો લખ્યા, કેટલા પુસ્તકો પ્રકાશિત થયા, એના વિશે જરા વાત કરો. હવે મારા પુસ્તક પ્રકાશન પર વાત કરું જી તો મારા આજ સુધી 9 પુસ્તકો પ્રસિદ્ધ થયેલા છે. બરાબર છે. એમાં 8 ગુજરાતીમાં છે જી અને એક ઇતિહાસ ઉપરનું પુસ્તક બોધપત્ર નામે પુસ્તક હિન્દીમાં છે. બોધપત્ર. હા. જી અને હાલમાં કવિ ગંગ ઉપર, જો કે 2 વર્ષથી મારું એના ઉપર સંશોધન ચાલતું હતું. કવિ ગંગ ઉપર. કવિ ગંગ ઉપર. બરાબર. એ હાલ પ્રેસ પણ છે જી અને કદાચ 2-3 મહિનામાં પ્રેસ પછી બહાર આવી જશે. બરાબર છે. હવે તમે જે પુસ્તક પ્રકાશનની વાત કરો છો, જી તો આજે બજારમાં એટલા બધા પુસ્તકો છપાય છે અને પ્રગટ થાય છે અને કવિતાનો તો પારાવાર. જી પણ જે છપાય છે એમાંથી ભાગ્યે જ ખરીદાય છે. અને બિલકુલ બિલકુલ. ખરીદાય છે એમાંથી ભાગ્યે જ વંચાય છે. બરાબર છે. બિલકુલ. બરાબર. ઘણા શોખ પૂરતા પોતાના ઘરમાં દેખાવ પૂરતા રાખતા હોય છે. જી જી પણ મારો અંગત રીતે ઘણી વાર વિચાર કરું તો મને થાય જી કે વાંચવું, વિચારવું આ બધું સમાજમાંથી ઘણું ઓછું થઈ ગયું. બિલકુલ બિલકુલ. અને આનું એક દુઃખ થાય છે. જી જી દાદા, આપની પાસે સમૃદ્ધ લાઇબ્રેરી છે, બરાબર. તો એમાં કેવા કેવા પુસ્તકો છે અને એ વિશે જરા આપની લાઇબ્રેરી વિશે દર્શક મિત્રો, હમણાં હું એમની લાઇબ્રેરી બતાવવાનો છું, પણ અત્યારે એમના મોઢે એમના વિશે થોડી વાત સાંભળીએ. હવે આમાં શું છે કે મારા પિતાજી પાસે પુસ્તકોનો એક મોટો ફાલ હતો. જી અને પોતે એક પુસ્તક પ્રેમી માણસ હતા. હા હા એ મોટા ભાગના પુસ્તકો તો મારા નાના ભાઈને ઘેર છે, થોડા ઘણા મારી પાસે છે. પણ મને પણ પુસ્તકો પાછળની ઘેલછા કે ગાંઠ પણ ગણો જે ગણો તે. તો આજે અમુક પુસ્તકો તો પ્રસિદ્ધ પણ થતા નથી કે છપાતા પણ નથી. દાખલા તરીકે રસરાજ હોય, પ્રવીણ સાગર હોય, અમરકોશ હોય, પૃથ્વીરાજ રાસો હોય, આવા લઘુ સંગ્રહ હોય, આવા કેટલા પ્રાચીન પુસ્તકો મેં જ્યાં ત્યાંથી મેળવી અને મારી લાઇબ્રેરીમાં અકબંધ સાચવ્યા છે. અને કોઈ સારો વાચક હોય અને પુસ્તક સાથે પ્રેમ કરતો હોય, ઘણી વખત એવું થાય પુસ્તક લઈ જાય અને બગાડીને ખરાબ દશામાં પુસ્તક પાછું આપે. તો એવા વ્યક્તિઓને હું વાંચવા માટે પણ આવું છું. અને ઘણા લોકો તો અમુક પુસ્તકો મારી પાસે જોવા માટે પણ આવે છે કે આ તમારી પાસે છે. બરાબર. બરાબર છે. જી દાદા, અત્યારે જે એક પુસ્તક લખવું હોય તો એ ખૂબ સમય, શક્તિ, આ બધું અને માનસિક ઘણી બધી શક્તિ અંદર ઉપયોગ કરીએ ત્યારે લખતો. તો આપણે આટલા બધા પુસ્તકો લખ્યા અને બધા એકદમ જેને કહી શકાય ને ટકોરાબંધ પુસ્તકો, એવું તો આ લખવા માટે આપ કોઈ આયોજન બનાવો છો કે સહજ સ્વાભાવિક લખાઈ જાય છે? હવે લખવાની જયારે વાત આવે તો આમ તો કવિ છે ને એ સામાન્ય માણસ જેવો જ છે, બધા માણસો જેવો. બિલકુલ. પણ જયારે લખતો હોય છે ત્યારે એ અસામાન્ય હોય છે. વાહ, એ આખો અલગ હોય છે. હા હા. હવે લખવાનો વિચાર ક્યારે સૂજે, કયા સમયે સૂજે, એ કઈ નક્કી હોતું નથી. બિલકુલ. એ તો રાત્રે 12 વાગે નિંદ્રામાં સૂતા હોય ને મગજમાં કોઈ કવિતાની પંક્તિ ચાલતી હોય તો જાગવું પડે, લાઈટ કરવી પડે અને એ રીતે કેટલી કૃતિઓ ઉતરી આવી છે. પછી ઘણી વખત તો મારું જ્વાળામુખી ઉપર એક ભાષ્ય લખાયેલું છે, ચંદ્ર બારોટની સ્તુતિ ઉપર આખું. અને એ ચંદ્ર બારોટની અંતિમ કવિતા છે. તો મારા એક મિત્ર આવ્યા
અને એમણે મને કીધું કે આ કૃતિ મને ખૂબ ગમે છે, પણ આ ડીંગળી ભાષામાં હોવાથી અર્થો સમજાતા નથી. બરાબર છે. એ તો ભાષાની આનામાંથી તમે કોઈ પ્રકાશ પાડશો, બરાબર છે. અથવા આનામાં તમે કંઈક લખો, લખો. હા. અથવા જે ખર્ચો થશે એ બધો હું આપીશ. વાહ વાહ. હા. હવે આ એક ભાવક માણસની માગણી હતી, જી. અને એની પાછળ મેં 4-6 મહિના મનોમંથન કર્યું. બરાબર છે. અને એનામાંથી આખું ભાષ્ય લખાયું. પણ એના મૂળમાં તો પેલા મારા મિત્ર જ હતા. બરાબર છે. બરાબર. બિલકુલ. દાદા, આ સાહિત્ય લખવા માટે આપને ઘણા બધા, અને લેખક માટે તો વર્ણ લખેલો એક નિયમ છે કે જેટલું વાંચો એટલું વિચારો, વધુ વાંચશો તો લખવામાં દ્રઢતા આવશે. તો આપે ખૂબ પુસ્તકોમાંથી આપને પસાર થવાનું થયું છે, ખૂબ પુસ્તકોનું આપનું વાંચન છે. તો એ પૈકી આપને ગમતી હોય અથવા આપનો પ્રિય હોય એવા પુસ્તકો અથવા એવી કૃતિઓ વિશે જરા વાત કરવા. મારી લખેલી મારી કૃતિ ઉપર આપની કૃતિ વિશે પણ વાત કરો ને એ સિવાય આપને પણ કોઈ બીજી ગમતી એના વિશે પણ વાત કરો. જી, આપની કૃતિ વિશે. હવે આમાં કોઈ પણ સર્જકને એવું ન હોય જી કે કવિતા લખતા પહેલા, કવિતા લખાય પછી કવિની આનંદ ચરમસીમા હોય છે. કવિનો આનંદ જેમ માં કોઈ બાળકનો જન્મ આપે અને પછી એને શાંતિનો કે આનંદનો જે અહેસાસ થાય, આવો જ અહેસાસ કવિને, લેખકને થાય છે એમની કૃતિ લખ્યા પછી. હા, તો એના બધી કૃતિઓ એના માટે તો સરખી જ હોય. હા, બરાબર છે. પણ આમાં પ્રશ્ન એ થાય કે ઘણી વખત કવિને એક કૃતિ ગમતી હોય, કદાચ ભાવકોને ન પણ ગમતી હોય. બરાબર છે. અને ભાવકોને જે ગમતી હોય એ કદાચ કવિને પણ ઓછો ગમતો. બિલકુલ બિલકુલ. એટલે છતાં તમે આ પ્રશ્ન જ મને કર્યો છે, તો આ ધરતી પેલી પાગરી પુસ્તકમાં મારા જે સોરઠાઓ લખેલા છે ને, એ મને ખૂબ ગમે છે. એકાદ સંભળાવો. હા, સંભળાવો. હવે આમાં જોવાનું એ છે કે કવિ કલ્પના કેવી કરી છે. હવે એક સોરઠો છે કે અવરને ઉજાળવા એ મરીને ખ્યાતા મેષ. અવરને ઉજાળવા એ મરીને ખ્યાતા મેષ. એમાં વીરનો લાગ્યો વેશ, તેથી કાજળ કીધું આંખનું. હા, ક્યાં બાત. કોઈ યુવતીને કોઈએ પ્રશ્ન કર્યો કે કાજળ કાળું છે અને તે આંખમાં ઉડે સુધી મૂકી દીધું છે, અને કાજળથી આંખથી આંખ મિલાવી લીધી છે, આનાથી તો દાગ લાગે. પણ કાજળથી આટલું પ્રેમ કરવાનું કારણ શું? તો એનો જવાબ કવિ આપે છે. અવરને ઉજાળવા મરીને ખ્યાતા મેષ. આખું જગત જયારે અંધારામાં ડૂબકા ખાતું હતું ત્યારે ભડનો દીકરો દીવો ખુદીને જાહેર મેદાનમાં આવ્યો અને બળી પોતાની કાયાને બાળીને મેષ કરી નાખી. એમાં વીરનો લાગ્યો વેશ. સ્ત્રી આમ જે બહાદુર પુરુષને પસંદ કરે છે, તમે પ્રાચીન કથાઓ જુઓ ને તો વીરતાને સ્ત્રીઓ ભરેલી છે, અથવા એના વિશેષ ગુણોને ભરેલી છે. તો એ સ્ત્રી એમ કે છે કે આ દીવામાં મને વીરનો વેશ લાગ્યો છે, વીરનું સ્વરૂપ લાગ્યું છે. આ વીર પુરુષની તમે જેને કાજળ કહો છો ને, એ મારી આંખમાં વીર પુરુષની ખોભી ખોડાયેલી. તો એ આપને સોરઠા. હા, એટલે એમાં મારા સોરઠા લગભગ 100 જેવા સોરઠા ત્યાં છે. અને આમ જુઓ તો કુંવારી કલ્પનાઓ છે, તો કે આના વિશે જોરાવરસિંહજી જાદવે પ્રસ્તાવના લખી છે, અને એમણે ખાસો ઘટસ્ફોટ કર્યો છે સોરઠા ઉપર. બરાબર. સરસ દાદા, સોરઠો બહુ આપે જોરદાર કીધો. હવે અત્યારનો સમય દાદા ગઝલનો છે. અત્યારે જેટલા બીજા ક્ષેત્રમાં જેટલું ખેડાણ થાય છે એના કરતા અત્યારના યુવાનો છે, નવા લેખકો છે, ઉભરતા લેખકો મોટે ભાગે ગઝલ ઉપર પોતાનો હાથ અજમાવતા હોય છે, પોતાની કલમનો પ્રયાસ કરતા હોય છે. તો આપની ગઝલ એક અમને અમારા દર્શક મિત્રોને સંભળાવો તો. ઘણી વખત તમે ગઝલની વાત કરી તો આજે ગઝલો એટલી બધી લખાય છે, તો ઘણી વખત ગઝલમાં એની ફ્રેમ ગઝલની હોય, ચોકઠું ગઝલનું હોય, બંધારણમાં હોય, અને એમાં ગઝલ ન પણ જોવા મળતી હોય. ક્યાં વાત. જેમાં એક સમયે આ હાઈકુ પરદેશનો કાવ્ય પ્રકાર છે, એ આપણા ગુજરાતી કવિ એના પર ખેડૂત કર્યું. બરાબર. અને એ બધા નક્કી કર્યું 17 અક્ષર ભેગા થાય એટલે હાઈકુ થાય બને.
અને આમાં હાઈકુ ને ખૂબ નુકસાન થઈ ગયું. બરાબર છે. હાઈકુ વાસ્તવમાં ચિત્ર કાવ્ય છે. હા 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 તો ગઝલ માટે મને તો આવું જ લાગે છે હા હા કે કાફિયા અને રદીફ ફક્ત ભેગા કરવાથી ગઝલ ગઝલ નથી નથી. એટલે ગઝલ બે રીતે લખાય છે. એક તો પરંપરાગત રીતે લખાય છે અને બીજા આજના નવા કવિઓ એનામાંથી પ્રયોગો પણ કરતા હોય કરે છે. હવે મારી એક ગઝલના થોડાક શેર સંભળાવું કે ભેળ વગરનું સ્મિત કરે, ભેળ વગરનું સ્મિત કરે એ માણસ ક્યાં છે? વાહ, એ માણસ ક્યાં છે? ભેળ વગરનું સ્મિત કરે એ માણસ ક્યાં છે? હા, ભેળ વગરનું સ્મિત કરે એ માણસ ક્યાં એ છે? માણસ ક્યાં છે? અને માણસ જેવી રીત કરે એ માણસ ક્યાં? વાહ વાહ વાહ, ભેળ વગર માણસ જેવી રીત કરે એ માણસ ક્યાં છે? હવે આ શેર કૃષ્ણ ઉપર લખાયેલો છે કે અડખે પડખે અહર્નિશ યુદ્ધો ઊભા છે. અડખે પડખે અહર્નિશ યુદ્ધો ઊભા છે. અડખે પડખે અહર્નિશ યુદ્ધો ઊભા છે, પણ ગીતા જેવું ગીત કરે. વાહ વાહ, એ માણસ ક્યાં છે? વાહ વાહ, ગીતા જેવું ગીત કરે એ માણસ ક્યાં છે? એ માણસ ક્યાં છે? હવેનો શેર છે બુદ્ધ ઉપર લખાયેલો છે. જી. બોધિ વૃક્ષ હજી છે લીલું છમ જુઓ. બોધિ વૃક્ષ હજી છે લીલું છમ જુઓ. સમજો. જી. અત્યારનું તમામ વૃક્ષો બોધિ વૃક્ષ છે. પણ આપણી કર્મની કઠણાઈ એટલી છે કે બુદ્ધને કરુણા ફૂટી એમ આપણને કરુણા ફૂટતી. બરાબર. બોધિ વૃક્ષ હજી છે લીલું છમ જુઓ. કરુણા કિલ્લોલિત કરે એ માણસ ક્યાં છે? કરુણા કિલ્લોલિત કરે એવું માણસ ક્યાં છે? એ માણસ ક્યાં છે? પછી એક નરસિંહ મહેતા ઉપર છે. પરોડિયું છે, દામોદર છે અને કરતાલો છે. કરતાલો છે. પરોડિયું છે, દામોદર છે અને કરતાલો છે, પણ ભજનો ભાવાતીત કરે એ માણસ ક્યાં છે? વાહ વાહ, ભજનો ભાવાતીત કે એવો માણસ ક્યાં છે? વાહ વાહ. દગલબાજ દંભી દેવો વિષ વેચે છે. વાહ. દગલબાજ દંભી દંભી દેવો વિષ વેચે છે, વેચે છે, પણ હર ભોળો થી હિત કરે. હા હા હા, એ માણસ ક્યાં છે? વાહ વાહ દાદા વાહ. અને છેલ્લો શેર ગાંધીજી ઉપર છે હા હા, કે એક પોતડી પહેરી ચાલી પગપાળો. એક પોતડી પહેરી એક પોતડી પહેરી ચાલી પગપાળો કે જનગણ મન નો હિત કરે. હા હા હા, એ માણસ ક્યાં છે? વાહ વાહ. ભેળ વગરનું સ્મિત કરે એ માણસ ક્યાં છે? અને માણસ જેવી રીત કરે એ માણસ. વાહ 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 દાદા, બહુ 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 જોરદાર જોરદાર, સરસ. સરસ, મજા આવી. મારા દર્શક મિત્રોને પણ ચોક્કસ એમ ગમી છે. હવે અમારા જેવા જે થોડા ઘણું લેખનમાં હાથ અજમાવતા હોય છે, નવોદિતો છે, જે નવા લેખકો છે, એ કવિઓ છે, એમને આપ શું સંદેશ આપશો? એમને આપ શું માર્ગદર્શન આપશો? હવે નવીન લેખકો વિશે હું વાત કરું તો આજે પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા હોય, વિશ્વના ખૂણે ખૂણે આજે કોઈ પણ નાનકડી ઘટના બને તો આપણા ઘરના ટીવીના પડદામાંથી કે મોબાઈલ ઉપર આવીને ઊભી રહે છે. એટલે માણસ આમ તો ઘણું બધું જાણે છે, ખૂબ જાણે છે, બાકી પોતાના વિશે નથી જાણતો. આ મોટી તકલીફ છે. પોતે જે ગામમાં રહે છે, આ નામ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, એને વસાવનાર કોણ હતા, ગામની અંદર મંદિરો હોય તો કેટલા વર્ષના જૂના છે, ક્યારના છે, શું છે, ગામમાં પાળિયા હોય તો પાળિયો કોનો હતો, કયું પરાક્રમ કર્યું, એને શા માટે પોતાનું પુસ્તકને હોડમાં મૂકી દીધું. તો પોતાની આજુબાજુ જે છે, મને એમ લાગે છે કે આના માથે મેઘાણી પછી ઘણું ઓછું કામ થયું છે. મેઘાણી પછી એક એવું નામ આવ્યું જોરાવરસિંહજી જાદવ, જે એમની પૂર્તિ માટે ઘણું કામ કરી ગયા. પણ અત્યારે જે નવોદિતો છે, ઘણા પીએચડી થતા છોકરાઓ વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે અને ઘણા તો વિષય શોધતા હોય છે, મારે વિષય શું રાખવું, પણ તારી પોતાની આજુબાજુ એટલા બધા વિષય પડ્યા છે, બરાબર, તો એક સંશોધનનો વિષય બને અને એક જમીનમાં ધરવાયેલો ઇતિહાસ છે એ બહાર આવે અને લોકોને એની જાણ થાય. એટલે જે નવોદિત લેખકો છે એમને
અને સંશોધન ઉપર લખવું, એક કવિતા લખવી કે નવલકથા લખવી એના કરતાં થોડું સરળ કામ પણ છે પાછી, કે તમારી આજુબાજુ જે કંઈ પડ્યું છે એના વિશે તમે ગામના કોઈ આપણા જૂના ઘરડા જે માણસો છે એમની પાસે પરંપરાગત રીતે બધી હકીકતો પડેલી હોય છે એને જાણવી અને એમાંથી સત્યને શોધવું કે આમાં સત્ય કેટલું છે અને પછી એના ઉપર લખાણ કરવાની શરૂઆત કરવી. વાચકો માટે આપણે મોદી સાહેબે વચમાં એક વાંચે ગુજરાત પ્રોજેક્ટ મૂક્યો હતો. ઘણી વખત માણસ અહીંથી પુસ્તકો લઈ જતા હોય અને ભાગ્યે જે પુસ્તકને પોતે પુસ્તકમાં શું છે શું નથી, એને શું ગમ્યું શું ન ગમ્યું આપણે કોઈ એનો સાર કાઢી શકતા નથી. પણ મારું જ્વાલામુખી ઉપરનું જે પુસ્તક છે એમાં મને વિચાર આવ્યો કે જે આ પુસ્તકને વાંચે એવા વ્યક્તિઓ પહેલા શોધવા. બરાબર છે. એટલે એવા મારી પાસે 100 મિત્રો હતા, એમાંથી 50 મિત્રો 10 પુસ્તકો લઈ ગયા હતા. બરાબર. અને એ શરત સાથે આપ્યા હતા કે તમારે ઘેર કોઈ મહેમાન આવે, કોઈ સાહિત્ય રસિક આવે માણસ, કોઈ વાચન પ્રેમી આવે તો આ પુસ્તક તમારે એને ભેટ આપવું અને એ પણ વાંચ્યા પછી કોઈને ભેટ આપે. એટલે આ એક પુસ્તક યોગ્ય વ્યક્તિના હાથમાં જાય અને ઘણા માણસો એનો આસ્વાદ લઈ શકે. જોકે એની તો હાલ એ પુસ્તકની તો હેન્ડ પ્રતિ મારી પાસે નથી, પણ એ પુસ્તકનો પ્રચાર આ રીતે ઘણો થયો કે જે યોગ્ય માણસના હાથમાં જ ગયો. એટલે ખરીદનારને ઓળખવા કરતા એ સારો વાચક છે આ રીતે એને પહેલો ઓળખવો જોઈએ. હા. તો દાદા આપે અમારા દર્શક મિત્રોને બહુ સરસ કવિતા પાઠ કરાવ્યો, સાહિત્યની વાતો કરી, આપણા વિસ્તારની વાતો કરી, નવોદિત લેખકો માટે આપણે મારા વિસ્તારનું. મિત્રો હું જયારે આવ્યો ત્યારે દાદા પોતાની ઉંમરના કારણે પોતે આરામમાં હતા. મને પેલું થયું કે એમનું હું આ વાત કરું કે મારે આપનો આ રીતનો એપિસોડ બનાવી વાત કરું કે કેમ, પણ એમણે સામેથી પોતાનો આ જે મને સાથ સહકાર આપીને પોતાની વાત કરવા માટે એક પોતાનો કિંમતી સમય ફાળવ્યો, એ બદલ દાદાનો હું આભાર માનું છું. અને હજી તો આ ખાલી આપણે કહી શકીએ ને એક આપણી પાસે સળવો ભરીને પાણી એટલું જ લીધું છે. દાદા પાસે સંગીત વિશેનો પણ આપણો એક એપિસોડ થાય એટલી વાતો છે. ગઝલ પરફેક્ટ માત્ર એક ગઝલ વિષય ઉપર આપણે આખો એક એપિસોડ થાય એવું નોલેજ છે. આ સિવાય તમામ ક્ષેત્રો તમામ વિષયો ઉપર દાદાના ખૂબ અનુભવ. એમને શિક્ષણ જગતમાં પોતે નિવૃત્ત બીઆરસી તરીકે તાલુકાના જે સંયોજક કરતા બીઆરસી કોઓર્ડિનેટર એવી નોકરી સ્વૈચ્છિક નિવૃત્તિ આપી અને પોતે આ આરામથી આવું અલગારી જીવન જીવી રહ્યા છે. એમના વિશે હું વિસ્તૃત બીજા એપિસોડમાં આપણે ચોક્કસ મળવાની કોશિશ કરીશું. પણ દાદા આપનો આભાર કે આપણે આ બધું સરસ વાત. તમારો આભાર માનું છું, કેમ કે તમે મારો સમય સુધાર્યો છે. બરાબર. અને મને પણ આનંદ આવ્યો છે. આભાર દાદા, ખૂબ ખૂબ આપનો આભાર. ફરી આપણે મળીશું. ફરી દર્શક મિત્રોને અમને હજી દાદા એક કહીશું તો આપણે અતિશયોક્તિ લાગશે મહાસાગર છે. બરાબર. અમારા વિસ્તારની અંદરથી ગઝલના જે એપિસોડ ગઝલ શીખવા માટે કેટલાક પોતે અમે એકતા હોલની અંદર એમના એપિસોડ કર્યા અને સાહેબે ખૂબ સરસ માહિતી એમને આપી છે. જે ક્ષેત્ર વિશે આપણે સાહિત્યમાં માર્ગદર્શન લેવું તો એમની પાસેથી પૂરતું મળી રહે. તો આપણે આપણું કિંમતી સમય આપ્યા ખૂબ આભાર. દર્શક મિત્રો, તો આવી રીતે અમારા ચેનલને આપ સાથ સહકાર આપજો. આપને આવા અનેક જે વિભૂતિઓ જે છે એમને સુધી પહોંચાડવાનો અને અવનવી વાતો કરવાનો અમે ચોક્કસ પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર. આ છે તગજી બાપાની સમૃદ્ધ લાઇબ્રેરી, જેમાં ખૂબ દુર્લભ અપ્રાપ્ય એવા પુસ્તકોનો સમાવેશ થાય છે. તેઓ સંગીતના પણ ખૂબ જાણકાર છે. શાસ્ત્રીય રાગો વિશેની ઘણી માહિતી
ઘણું ઊંડું જ્ઞાન ધરાવે છે. એકદમ સાદું જીવન, પોતાનું કામ પોતે જાતે કરવું, એવા આગ્રહી એમની જીવનશૈલી પણ ખૂબ પ્રેરણાદાયી છે. બધા મિત્રોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર.